આજુબાજુમાં અને આપણા ઘરે ઘણી બધી સ્ત્રીઓની એવી આદત હોય છે કે એક વખત રાંધી લીધું હોય એ પછી વધતું એને ફ્રીજમાં મૂકે છે અને ફ્રીજમાં મૂકી બીજા દિવસે એનો રીયુઝ કરે છે, એટલે કે એને ગરમ કરીને ખાય છે. પરંતુ આવી વસ્તુ કરવાને કારણે, આવી વસ્તુ ખાવાને કારણે ઘણી બધી સમસ્યાઓ થતી હોય છે. પાચન ક્રિયામાં ઘણી બધી સમસ્યાઓ થાય છે. ઘણા બધા લોકોને મોઢામાં ચાંદી પડતી હોય છે, એ પણ સમસ્યાઓ વાસી ખોરાક ખાવાને કારણે થતી હોય છે. એમાં પણ ખાસ કરીને કેટલીક એવી વસ્તુઓ છે કે જેને ક્યારેય ગરમ કરીને ખાવી જ ન જોઈએ. એવી કેટલીક વસ્તુઓની આજે વાત કરવી છે. પાલક, લીલા શાકભાજી કે એક વખત રંધાઈ જાય છે પછી એને ફ્રીજમાં મૂકીને ફરીથી ગરમ કરીને ન ખાવું જોઈએ. આ સિવાય ઈંડા અને ચિકન, એ બંને વસ્તુમાં ખૂબ પ્રોટીન હોય છે અને ગરમ થાય છે એટલે જે પ્રોટીનની જે રચના હોય છે એ રચના ફેરવાઈ જાય છે ને એના કારણે ફૂડ પોઈઝનિંગ અથવા તો કિડની પર લોડ પડતો હોય છે. બધી સમસ્યાઓ થતી હોય છે. ભાત, વઘારેલો ભાત કે પછી કોઈ મોળો ભાત કે કોરો ભાત, એ ભાતને ફરીથી ગરમ કરવામાં આવે તો એ ખાવાને કારણે પણ ફૂડ પોઈઝનિંગ થતું હોય છે. મશરૂમને એને ગરમ કરવું જોઈએ. આ સિવાય ચા છે, તેલ છે, એ બધી વસ્તુઓને ગરમ કરીને ફરીથી ન ખાતા, નહીંતર સ્વાસ્થ્ય માટે જોખમ છે.